નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કરચિયા ગામની રાજસ્થાન કોલોની ખાતે બાલુરામ ગ્રુપ કોન્ટ્રાક્ટર એજ્યુકેશનલ વેલફેર એસોસિએશન એટલે કે CEWA અને મુનિ સેવા આશ્રમ કેન્સર હોસ્પિટલ ગોરજના સહયોગથી મહારક્તદાન શિબિર અને સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં રાજસ્થાન કોલોનીના સર્વ સમાજના વડીલો, યુવાનો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પની ખાસ વાત એ રહી કે રક્તદાન કરનાર દરેક રક્તદાતાને એક વૃક્ષ ભેટમાં આપવામાં આવ્યું હતું. રક્તદાનની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ પહેલની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી કે દરેક નાગરિક પોતાના ઘર અથવા આસપાસ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે, જેથી આવનારી પેઢીને સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ મળી શકે. આમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને સેવાભાવ અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને કરચિયા ખાતે અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. મુનિ સેવા આશ્રમ ગોરજ દ્વારા અમે બાલુરામ બ્રોસ કંપનીના બેનર તલે અમે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખ્યો છે. અમારા બધા યુવા સાથી, અમારા વડીલો, જે રાજસ્થાન પરિવારના સર સમાજના લોકો મળીને આ આયોજનને અમે બ્લડ કેમ્પનું અહીં રાખ્યું છે. એમાં બધાને જેને જે રક્તદાન આપ્યું છે એને બધાને એક ઝાડ, એક દેશ કે નામ, એક માતા કે નામ અમે બધા એક વર્ષ લગાવીએ છીએ બધી જગ્યા. અને આ એક જે ચાલી રહ્યું છે એ સંસારમાં જે બધા એક માને નામે એક વર્ષની એવી બધી અમે બધા લોકો જોડે એવી આશા રાખીએ છીએ કે બધા આપણે ઘરે એક વર્ષ લગાવે અને આપણી પ્રાકૃતિક સંસ્કૃતિનું બચાવે.